આગળ વાત કરીએ વડોદરાની કે જ્યાં ખાનગી સ્કૂલોને પડતી મૂકી સરકારી અંગ્રેજી સ્કૂલનો લગાવ વધ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં એડમિશન માટે લાઈન લાગી। ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં એડમિશનની સંખ્યામાં 14% વધારો થયો। ખાનગી સ્કૂલોના મોંઘા શિક્ષણના કારણે પાલિકાની સ્કૂલ તરફ વાલીઓ વળ્યા છે। વિદ્યાર્થી સંખ્યામાં સતત વધારો જોતા નવી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય। આવતા વર્ષે નવી 5 શાળા અલગ અલગ વિસ્તારમાં બનાવવાનું આયોજન। પાલિકાની શાળાઓમાં એડમિશનને લઈને વાલીઓનો ધસારો। કોરોના કાળ બાદ અંગ્રેજી માધ્યમની પાલિકા શાળાઓની લોકપ્રિયતા વધી। શિક્ષણ સમિતિ સંચાલિત અંગ્રેજી માધ્યમની 6 સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા 2017 સુધી પહોંચી। ગત વર્ષે આ 6 શાળાઓમાં કુલ 1754 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા। કવિ દુલાકાક સ્કૂલમાં ગત વર્ષે 120 વિદ્યાર્થીઓનું વેઇટિંગ હતું। ચાણક્ય અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં ગત વર્ષે 70 વિદ્યાર્થીઓનું વેઇટિંગ હતું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા કુલ 121 શાળાઓનું સંચાલન કરે છે, જેમાં 102 ગુજરાતી માધ્યમની, 13 હિન્દી માધ્યમની અને 6 જેટલી શાળાઓ અંગ્રેજી માધ્યમની છે। આ 6 અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પ્રવેશ માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘસારો છે। એનું મુખ્ય કારણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લેવલે જે ડેવલપમેન્ટ થયા છે, શાળાઓમાં શિક્ષકો જે કામ કરી રહ્યા છે એનું મુખ્ય કારણ છે। ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા ખાસ કાળજી લઈને એક પણ વર્ગ શિક્ષક વિનાનો ના રહી જાય તે માટે વિશેષ પ્રયત્ન અમે કરીએ છીએ। ઉચ્ચ શિક્ષકોની પણ વ્યવસ્થાઓ કરેલી છે।